અરવિંદ કેજરીવાલ એક એવો વ્યક્તિ જેને અનિલ કપૂરનો નાયક ગણવામાં આવતો હતો. આજે અરવિંદ કેજરીવાલે ફરી એકવાર એવું કંઈક કર્યું છે કે દેશવાસીઓની બધાની નજર અરવિંદ કેજરીવાલ પર છે. દિલ્હી માટે 10 વર્ષ બાદ એવો સવાલ ઊભો થયો છે કે હવે દિલ્હીનો સીએમ કોણ? દિલ્હી લીકર સ્કેમમાં ફસાયેલો કેજરીવાલ, જેના પર ઈડીએ તપાસ ધરી હતી અને જેને અરેસ્ટ કરવામાં આવ્યો હતો, તે 177 દિવસ બાદ કોર્ટ તેને જમાનત આપે છે અને જમાનતના દિવસ બાદ તે તેની પાર્ટી ઓફિસમાં જાય અને તેનું રાજીનામાની ઘોષણા કરે છે. जब तक चुनाव नहीं होते, मैंने जैसे बताया 2 दिन के बाद मैं अपना इस्तीफा दूंगा. जब तक चुनाव नहीं होते तब तक मेरी जगह आम आदमी पार्टी से कोई और मुख्यमंत्री. જેના 2 દિવસ બાદ દિલ્હીને ત્રીજી તેમની મહિલા ચીફ મિનિસ્ટર મળે છે, એટલે કે મેડમ ચીફ મિનિસ્ટર, જે બને છે આતિશી સિંહ. આતિશીને સીએમ બનાવ્યા બાદના 3 મોટા સવાલો. એ સવાલ કે જેમાં પ્રથમ સવાલ એ છે કે આતિશીને સીએમ બનાવવું એ કેજરીવાલની મજબૂરી હતી કે પછી એક રાજનૈતિક ષડયંત્ર. બીજો સવાલ કે કેજરીવાલે રાજીનામું આપવું એ એક માસ્ટર સ્ટ્રોક છે કે પછી તે એની એક ભૂલ છે. ત્રીજો અને મહત્વપૂર્ણ સવાલ એ કે નવી સીએમ આતિશી સિંહ એ કોઈ પણ કાર્ય કરવા માટે આઝાદ છે કે પછી કોઈ કઠપુતલી નચાવવાવાળું છે પાછળથી. આ ત્રણેય પ્રશ્નોના જવાબના વિષયમાં આપણે વિડીયોમાં વાત કરશું. તો વિડીયોને લાઇક કરી નાખો અને વિડીયોમાં અંત સુધી બન્યા રહો. આતિશીને સીએમ બનાવવાનો પ્રસ્તાવ મનીષ સિસોદિયાએ રાખ્યો હતો. આ પદ માટે ઘણા લોકોની પસંદગી કરવામાં પણ આવી હતી, પરંતુ કેજરીવાલ અને મનીષ સિસોદિયા માટે આતિશી એક ભરોસાલાયક પાત્ર હતું, જે એક કારણ પણ બની શકે આતિશીને સીએમની પસંદગી કરવા માટે. આ સિવાય સીએમ બનવાની કેન્ડિડેટની રેસમાં હજી એક નામ એ પણ હતું જે સામે નથી આવ્યું. એ હતું સુનીતા કેજરીવાલ, એટલે કે અરવિંદ કેજરીવાલના પત્ની. અને એક્સપર્ટ્સનું આ વિષયમાં એવું કહેવું છે કે અરવિંદ કેજરીવાલની પ્રથમ પસંદગી તો તેની પત્ની જ હશે સીએમ બનાવવા માટે, પરંતુ કેજરીવાલે ભૂતકાળના સમયમાં અન્ય પાર્ટીઓ પર પરિવારવાદ કરવાના આક્ષેપો ઘણીવાર કરેલા અને ટીકાઓ કરેલી છે. તો એ પાર્ટીઓને ફરીથી સામો જવાબ દેવાનો મોકો ન મળે એટલા માટે કદાચ સુનીતા કેજરીવાલનું નામ પસંદ કરવામાં ન પણ આવ્યું હોય. અને પરિવારવાદમાં ના ફસાય એટલા માટે પણ બીજું કારણ બને છે કે આતિશી સિંહને પસંદ કરવામાં આવી. આ સિવાય સ્વાતિ માલીવાલ કેસ તો છે જ તે, જેનાથી પોતાનો હાથ દૂર રાખવા માટે પણ આ પગલું લેવામાં આવ્યું હોઈ શકે છે કે ફરીથી એકવાર મહિલા સીએમ બને છે. બીજી વાત કરીએ કે જ્યારથી કેજરીવાલ અને મનોજ સિસોદિયાની જેલમાં આવર જાવર ચાલુ થઈ, અરેસ્ટ થયા, બધી મીડિયામાં ન્યૂઝ સામે આવી, ત્યારથી લઈને હમણાં સુધીના સમયમાં દિલ્હીનું નેતૃત્વ કરવામાં આતિશીએ કોઈ પણ કચાશ નથી રાખી, જે બીજું કારણ છે તેની પસંદગી માટે. હવે વાત કરીએ કે સરકાર કેવી રીતે ચાલશે, કારણ કે અરવિંદ કેજરીવાલને જે જમાનત આપવામાં આવી છે તેની પાછળ કોર્ટની શરત હતી. શરત એ હતી કે ન તો અરવિંદ કેજરીવાલ ઓફિસ જઈ શકશે કે ન તે કોઈ પણ લીગલ ડોક્યુમેન્ટમાં સાઇન કરી શકે. અને બાકી રહી વાત એ કે હવે દિલ્હીમાં માત્ર 5 મહિનાની જ સરકાર બાકી છે, તો તેના બદલામાં અરવિંદ કેજરીવાલનો એક માસ્ટર પ્લાન પણ હોઈ શકે કે હવે દિલ્હીની સરકારમાં ફરીથી આવવા માટે તેને મોટા કાર્યો કરવા પડશે, જેના માટે તેણે આતિશીને બેસાડી હોય. જેના પરથી એવું પણ આપણને લાગે છે કે આ 5 મહિના માટે આતિશીને બેસાડવું એ એક પપેટ ગવર્મેન્ટનો પ્લાન છે, જેનાથી તે તેના ચૂંટણીના કાર્યો અને તેનો પ્રચાર મજબૂતપણે કરી શકે. હવે આવીએ ત્રીજા પ્રશ્ન પર કે અરવિંદ કેજરીવાલનું રાજીનામું આપવું એ એક ભૂલ છે કે પછી માસ્ટર સ્ટ્રોક. કારણ કે લીકર સ્કેમમાં ફસાયેલી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી જે બની હતી એક અન્ના હજારેના આંદોલનની અંદરથી કે એક ઈમાનદાર પાર્ટી અમે બનાવશું. હવે આ ઈમાનદાર પાર્ટીનું નામ એક લીકર ઘોટાળા સાથે જોડાયું, જેના કારણે ઈમાનદાર પાર્ટી આજે એક ઘોટાળાની પાર્ટી બનીને રહી ગઈ છે. તો અરવિંદ કેજરીવાલે રાજીનામું એ વિચારીને પણ આપ્યું હોય કે હું અત્યારે રાજીનામું આપી દઉં અને પૂરા દેશમાં એક એવો મેસેજ ફેલાવું કે મને સત્તાની કે એવી કોઈ લાલચ નથી, મારી પાર્ટી પહેલાં પણ ઈમાનદાર હતી અને આજે પણ ઈમાનદાર છે, જે મેસેજ પાસ કરવા માટે એક આ તેનો માસ્ટર પ્લાન હોઈ શકે છે. પણ હજી એક સવાલ એવો ઊભો થાય છે કે જે વ્યક્તિ તેના જેલવાસના દિવસો દરમિયાન રાજીનામું આપવા માટે કોઈ પણ કાળે સક્ષમ નહોતો કે આપવા પણ નહોતો માગતો, તે જમાનતના દિવસે જ બહાર આવે છે અને ત્યારની પહેલી જ મિટિંગમાં તેની રાજીનામાની ઘોષણા કરે છે. હવે આ પ્રશ્નનો ઉત્તર શું હોઈ શકે છે એ તમે મને કમેન્ટમાં જણાવો. અને બીજી વાત કરીએ
તો કેજરીવાલના લીધેલા નિર્ણયો એ આગામી ચૂંટણી અને કોર્ટની મૂકેલી શરતોનું પરિણામ છે, જેમાં કોર્ટે 6 શરતો રાખી હતી. એમાં પ્રથમ શરત એ છે કેજરીવાલ તેની ઓફિસમાં ન જઈ શકે. બીજી શરત એ છે કે તે કોઈ પણ પ્રકારના લીગલ ડોક્યુમેન્ટ્સમાં સાઇન નહીં કરી શકે. ત્રીજી શરત એ છે કે કેજરીવાલ તેના કેસના વિષયમાં કોઈ પણ મીડિયામાં કે પ્રિન્ટ મીડિયામાં કોઈ પણ ખુલાસો નહીં આપી શકે. ચોથી શરત 10 લાખ રૂપિયાનો બેલ બોન્ડ. પાંચમી શરત એ છે કે જે કોઈ પણ આ કેસ સાથે સંકળાયેલા છે તેમજ સાક્ષીઓ છે તેમને કોઈ પણ પ્રકારે પ્રભાવિત કરવાની કોશિશ કેજરીવાલ નહીં કરે. અને છઠ્ઠી શરત કે જ્યારે પણ કોર્ટ ટ્રાયલ માટે તેને બોલાવે તો ત્યારે તેમાં કેજરીવાલ પૂરો સહયોગ કરે અને ટ્રાયલ પીરિયડમાં હાજર પણ રહે. અને આ 6 શરતોનું પરિણામ એ છે કે કદાચ જો કેજરીવાલ સીએમ બન્યો પણ રહે તો પણ તેના હાથમાં કોઈ પણ પ્રકારનો પાવર ન હતો, જેના બદલામાં કેજરીવાલે રાજીનામું આપીને એક તેની પોઝિટિવ ઇમેજ બનાવવાની કોશિશ કરી છે, પરંતુ હકીકત તો તે કોર્ટની શરતોને લીધે મજબૂર હતા. હવે આ કેજરીવાલનું જે ડગમગતું રાજનૈતિક કરિયર છે તેને એણે ફરી એકવાર ચમકાવવાનો પ્રયાસ કર્યો છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે મને કમેન્ટમાં જણાવો. કેજરીવાલ શું સાચે આ લીકર સ્કેમમાં હશે કે તેને ફસાવવામાં આવ્યો છે એ કમેન્ટમાં જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો.